સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળા 2025નું આયોજન કરાયું, જેનું રાંદેર ઝોનમાં મેયરની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું. મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વસહાય જૂથો, જેમાં ALF અને CLFના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા 2025નું શુક્રવાર 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે. સુરત મનપાના રાંદેર ઝોનના અડાજણ હની પાર્ક રોડ પર આવેલા જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે મેયર દક્ષેશ માવાણીના પ્રમુખ સ્થાને આ રાખી મેળા 2025નું આયોજન કરાયું, તો આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે જોગાણીનગર ખાતે રાખી મેળાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે વિવિધ ઝોનમાં 102 સ્ટોલનું ઇનોગ્રેશન આ સમયે કરી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગની બહેનો મહિલા સશક્તિના પ્રયાસોને વેગવંત બનાવવાના ભાગરૂપે રક્ષાબંધન રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. રાખડી અને તેને સંબંધિત વસ્તુનું સીધું બજારમાં વેચાણ કરવામાં આવે છે. હું સુરતની જનતાને અપીલ કરું છું, આ મધ્યમ વર્ગની બહેનો પોતાના ઘરે રાખી બનાવે છે અને મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. એટલે જે મધ્યમ વર્ગની બહેનો છે પગભર બને તેના હેતુથી આદરણીય મોદી સાહેબના પ્રયાસો છે કે મહિલા પોતાના પગભર ઉભા રહે, તે માટે મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે. તેના ભાગરૂપે જ આજે આ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.